सब संतन की जय, सब भक्तन की जय, हरि गुरु संतन की जय, सर्वे शक्ति मात की जय, कुलदेवी मात की जय, इष्ट देवी मात की जय, भारत माता की ओम नमः पार्वती पतये हर 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 महादेव 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 पहली सलाम पृथ्वी ने करिए, जेनी पीठ पर पग दया पड़े फरिए,
करूं परक्रम शीस नमावी सवा शेर माटी निया काया बनावी बीजी सलाम करुन जड़ अग्नि जीवा दोरी छे सब जगनी आपनी सृष्टि आपने खावे बीजी सलाम करूं मन भावे त्रीजी सलाम करूं त्रिकाड़ा मोटा चंद्रमा बाणमय पाड़ा आप सृष्टि मां करो अंजवाड़ा त्रीजी सलाम करूं त्रिकाड़ा चौथी सलाम एमा चारे खानी एक बीजक थिया जगत बंधानी अविनाशी परखो छे एमां चौथी सलाम नो मोटो छे महिमा पांचमी सलाम करूं पहाड़ वन खंडी जेने वेठी ताती अने ठंडी पोतानु शरीर वेरावी शरीर वेरावी सेवकायु की दी पांचवी सलाम मारो सवरी जी छठी सलाम करूं सद्वाचा मन क्रम वचनु थी होई जे साचा सतचीत ने आनंद रहे एक ज रंगा छठी सलाम करूं गत गंगा सातवीं सलाम शेष ने छेली सातवीं सलाम शेष ने छेली पृथ्वी नो भार रया से जीली सकल सृष्टि वसे तम माथे ओ सात सलाम करूं बे हाथे दृष्ट दृश्य लग तू है की सात सलाम करिए मुँह देखी आजी
સલામ કરી છે આપે આપે સૌ સદગુરુ એમ માપુ અમાપે જી 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 સૌ સદગુરુ એમ માપુ અમાપે સાત સલામ સવારમ બાબાએ સૃષ્ટિનો જગતનું કોઈ એવું તત્વ હરેક વસ્તુને જેમણે સલામ કરી છે, નમન કરી છે, પ્રણામ કરી છે કે જગતની તમામ વસ્તુને એમાં એમણે આવરી લીધી, કોઈ વસ્તુ બાકી ન રાખી. જગતના જે તત્વો છે અને છેલ્લે આપની સલામ કરી છે આપે સૌ સદગુરુ એમ અમાપે. ગુરુ મહારાજના મહિમાને વેદ પુરાણ શાસ્ત્ર ઉપનિષદ સંતો ભક્તો અને મહાપુરુષોએ એટલું બધું વર્ણવ્યું છે કે એનો કોઈ માપ જ નથી. સદગુરુ માપ અમાપે, એને માપવા માટેનું કોઈ માપ હજી બન્યું નથી. એવો ગુરુ મહારાજના ચરણોમાં વંદન કરી અને અબા પીર મહાન એક ઓલિયા એમની પાવન ભૂમિમાં ઘણા સમયથી આવવાની એક ઈચ્છા પાલા બાપાને અમારે ઘણી વાત થઈ એટલે અવારનવાર અહીંયા હવે તો વરવાડા થોડીક માગ નીકળી છે. હમણાં 2 વર્ષથી ખૂબ આવવાનું થાય છે અને બાપાના સાનિધ્યમાં દરગાહ ઉપર હું જાઉં એટલે નમન કરવા, સલામ કરવા એટલે એટલું બધું અંદરથી આનંદ આવે છે. એવા મહાપુરુષના સાનિધ્યમાં ભાઈએ જેમ વાત કરી શરૂઆતમાં અદાએ એમ વિશેષ અહીંયા એ મજા છે કે કવાલીનો પ્રોગ્રામ અને સંતવાણી ઉરસની અંદર આવું જો બનતું હોય તો એવું મેં તો ક્યાંય સાંભળ્યું નથી. કારણ કે બધું એક જ છે. સતારસા બાબુએ લખ્યું છે ને, જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી મુસલમાન, જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી મુસલમાન, ત્યાંથી યહૂદી પારસી, ત્યાંથી ક્રિસ્તાન, પણ અહીં આવી નાત પડી ગઈ જુદી. નાત પડી ગઈ અહીં જુદી, પણ જનેતા તો હવને સરખા જ જણે. સદગુરુ જેના સાચા એ બધાને હરખા જ ગણે. એટલે અહીં એ વસ્તુ છે, અહીંયા કોક આવા મહાપુરુષ સાચા છે, સદગુરુ અહીંયા સાચા છે એટલે અહીં બધાને સરખા ગણવામાં આવે છે. એવી ભૂમિમાં આવવાનો આમ તો અમારે ભોલાભાઈ એની મોકો આપ્યો છે. અહીંયા ખૂબ બધા પ્રેમીને એમ અમારે શિવભાવ બધા આનંદની વાત છે, બધાને મળવાનો, દર્શન પ્રસન્ન ખાલી ગાવા જ આવ્યા છે એવું નથી, પણ લાભ લેવા માટે આવ્યા છે. આ ભૂમિમાં પાવન થવા માટે ગાવું તો આપણે કાલાવાલા જે કાંઈ સદગુરુ મહારાજ આપણને સુજાડે. એટલે ભાઈ કોઈ ફરમાઈશ આપતા હતા, મેં કીધું આ તો જ્યાંથી લાઈન આવશે એમ એવું કઈ નક્કી કરી નથી આવ્યા કે આમ જ કરી નાખવાનું છે. કારણ કે હવે આ બહુ વધી ગયો ને, હજી આપણે પૂજાનો સ્ટેજમાં તો વચ્ચે કહેવા માંડે, પણ એને ખબર નહીં કે આ ગાડી પેસેન્જર લેતી જ નથી. આ તો ડાયરેક્ટ ઉપડે ને ડાયરેક્ટ ઉભી રહી. હા, એટલે પેસેન્જરને શાંતિથી બેહવાનું એવી વાત છે. કારણ કે હા અમે અમારી મોજ કરવા માટે, કોઈ તમને હા બુક થયા હોય તો આપણી અમુક વસ્તુ આપણને ફરજમાં આવતી હોય લાગુ પડે. એટલે તો ગમે ગાયક હોય, કલાકાર હોય, એને ખબર જ હોય કે જે નિમિત્તે આપણે ગયા હોય, જે નિમિત્તે પ્રોગ્રામ હોય, જે નિમિત્તે આપણને નક્કી કર્યા હોય એ વસ્તુ એના ધ્યાનમાં જ હોય. પછી સમાજમાં કઈ પ્રકારે માણસો સાંભળવા બેઠા છે એ બધું એના, કારણ કે ઘરે કોઈ દી રહેતા જ નથી, બહાર જ ફરીએ. એટલે આમ જોઈએ ત્યાં ખબર પડી જાય કે આ ભાઈને કેમાં મજા આવે છે. પણ પાછી બધું કરી શકીએ એવી અમારેમાં કદાચ એવી ઓલી ન હોય, એમ તમને બધી રીતે રાજી ન કરી શકતા હોય. અત્યારે સમય એવો છે લ્યો કે એ અમે તો રાજી જ ન કરી શકીએ.
એ જે કરવું પડે એ કરતા તો ઘરે બેસી જવું. એટલે અહીંયા આનંદ લૂંટવા માટે આવ્યા છીએ, તો હવે બાપાજી કઈ પ્રેરણા કરે એ આપણે આનંદ કરવાનો છે. તો સતારસા બાપુની આપણે વાત લઈએ. મહાન એમણે એવા ભજનોની રચના કરી. એમને જ્યારે સદગુરુ મહારાજ અનવર સાહેબ મળ્યા, સતારસા બાપુ કોઈ પણ સંત, ફકીર, સાધુ, ઓલિયા, ભક્ત એને દેખી જાય તો દોડીને એના દર્શન કરવા માટે વયા જાય, એને પગમાં પડે, ખૂબ એની સેવા કરી અને એક પ્રશ્ન પૂછે એને, મરના મરના સબ કહે કોણ ચીજ મર જાય. આ શરીરની અંદર એવું ક્યું તત્વ છે કે જે મરી જાય છે? અને ક્યાંયથી જવાબ ન મળે એટલે નિરાશ થઈને પાછા આવતા રહીએ. એમાં એને કોઈ સમાચાર આપ્યા કે અનવર સાહેબ આવ્યા છે અને એમને મળવા માટે ગયા. અને સતારસા બાપુએ આ શબ્દ, એટલે અનવર સાહેબે કીધું કે બેટા મેરી તેરી મરજા છે. બીજું આમાં અમર તત્વ છે અંદર, એ મરતું નથી. મારું તારું છે ને એ મરી જાય છે. પછી કીધું કે તારું નામ શું છે? કે બાપુ સતારસા. શરીરને બધા કહે તો એવી ટકોર કરી કે 6 તાર હું કામ રાખ્યા, 1 તાર થઈ જાય ને. એટલે સતારસા બાપુએ ન્યા રચના કરી છે કે બાપુ જીવનના સુર ચાલે છે 1 તાર દિલમાં. આ તો ભક્તિ કરી રીજાવું મારો છે યાર દિલમાં, બાકી જીવનના સુર ચાલે છે અંદર તો બાપુ 1 જ તાર છે. એટલે ઈ સતારસા બાપુ ઉપર રાજી થયા અનવર સાહેબ અને પાણીનો કટોરો મગાવ્યો, ગ્લાસ મગાવ્યો, 2 ઘૂંટ ભરીને પછી કીધું કે લે સતારસાને કે પી જા. અને પિતાની હારે જે મસ્તી આવી, જે મોજ આવી, રચના કરી, આવી પ્યાલી પીધી મેં મારા સદગુરુને હાથે. અને પછી તો પાગલ અવસ્થા થઈ ગઈ, પાગલ જેવી અવસ્થા ટૂંકમાં. પરમહંસની જે ગતિ, ઓલિયાઓની જે ગતિ છે, હાથમાં ધૂપસળી પેટાવી અને બજારમાં ઘુમા કરે, ખાવાનું ભાન નહીં, ક્યાં જવું છે એનું ભાન નહીં. એટલે જગતની તો રીત છે ને, આવું જોઈએ એટલે કે ભાઈનો ખોઈ ગયો છે મગજ. આ સમાચાર જ્યારે એમના માતુશ્રીને પીડ્યા ત્યારે એક દિવસ પ્રેમથી પૂછી લીધું કે બેટા બધા એમ કે સતાર પાગલ થઈ ગયો, એનો મગજ ખાઈ ગયો, હું તને કઈ તકલીફ છે? ત્યારે સતારસા બાબુ કે હે માં, જગત તો ન ઓળખી શકે પણ તમે એમ નથી ઓળખી શકતા. માં મને શું થયું છે એ સાંભળો, મને શું થયું છે? માય મેં તો બની ગયા હૈ, बन गया है फकीर, बन गया है फकीर,
धोबी मिलिया पीर ए कोई धोबी मिलिया पीर धर्म घाट पे दे पछाड़ा धर्म घाट पे जी 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 दे पछाड़ा धर्म घाट पे दे पछाड़ा दे पछाड़ा नाया निर्मळनी अरे बाजी नाया निर्मळनी माई में बनी जाए फकीर बन गया है फकीर बन गया है फकीर जी मैंने ढूंढा अपना शरीर जी मैंने पाया लखो यमीर माई में बनी गया है बन गया है फकीर बात हाँ अल्लाह का जाप जपिया जी तब तो आई थी अल्लाह का अल्लाह अल्लाह का जाप जपिया तब तो आई थी सुरदा नुरदा दोनों एक जुकिनी
बादल एक बीज जुबुके ए ज्या जरमर वारसे नीर ए विनावाद बीज जुबुके अनहद नौबत वागे निस्दीन अनहद नौबत वागे निस्दीन ए ज्ञान कर है गंभीर अनहद नौबत वागे निस्दीन बाबा जी बन गया है फकीर पाया अलग जमीन भाई में बनी गया है बनी गया है डूंगर चढ़िया न्या देखी मढ़िया ए तब तो भैया सूरवीर ए डूंगर चढ़िया देखी मढ़िया तब तो भैया सूरवीर दास सतार सदगुरु कृपा से
से जूतिली में तेल ज्ञान की हानि फेर ले ये फिर देख ले साहेब का खेल पड़ा रहे दरबार में बाबा जी पड़ा रहे दरबार में धक्का धनी का खाई कबूले दरियाओं की मेरा पार हो जाए कबूले दरियाओं की अरे दरियाओं की प्याला बेड़ा पार हो जाए बेड़ा पार हो जाए बेड़ा पार हो जाए बेड़ा पार कबूक लहर दरियाओं की बेड़ा पार हो जाए पड़ा रहे दरबार में और धक्का धणे ઘા ખાય માણસને અત્યારે એટલો બધો ઝડપી યુગ છે કે માણસને બધું તાત્કાલિક જોઈએ છે આશીર્વાદ પણ તાત્કાલિક કોઈ દિવસ આવ્યો ન હોય કોઈ દિવસ કાંઈ સેવા કરી ન હોય કોઈ વાતમાં કાંઈ સમજો ન હોય ને પરવાર બાપુ આશીર્વાદ આપી દો ને એને એમ કે કોઈ ખીચામાં પડી એ વસ્તુ આપી દેવાતી છે આશીર્વાદ દેવાના ન હોય આશીર્વાદ દેવાઈ જવાતા હોય એ માગવાનો પડે એ તો અપાઈ જાય પણ એને માટે એવું કરવું પડે એવું જીવવું પડે એવું રહેવું પડે અને કેટલાય વર્ષો વયા જાય હે સતારસર બાબુએ કીધું ને જન્મો જન્મ કા મેલ ચડ્યા એકમાં આમ કઈ 2-5 દિવસમાં 15 દિવસમાં મહિના દિવસમાં 6 મહિનામાં થાય એવી વાત નથી જન્મો વયા જાય પણ રહેવું પડે એક જ જગ્યા ઉપર એક સ્થાન ઉપર એક નિશ્ચય હોવો જોઈએ આપણો મેરા નિશ્ચય બસ એક યહી એક બાર તુમ હે પા જાऊं मैं अर्पण कर दूं दुनिया भर का सब प्यार तुम्हारे हाथों में આપણે તો દેવા લેવાનું કાંઈ નહીં બસ કુછ દેના અને લેના મગન રહેના એટલે એમ સમજે કે દેવા લેવા વગરનું મગન દેવા લેવા વગરનું મગન રહેવાતું જ નથી કુછ દેના ન લેના મગન રહેના હે કાંદાસ બાબુ કહેતા કુછ દેના કે આપવાનું પાછું ન લેના આ તો દે ના કરતા પાછું હામો લે વધારે એમ 25 રૂપિયા આપે ને 50 તો હિખામણ આપે તમારે આમ ન રહેવાય ને આમ રહેવું જોઈએ હે એની વાત નથી આ તો કુછ દેના ન લેના મગન રહેના પાછું આનંદમાં જ રહેવાનું કાયમ જ્યારે પૂછો ત્યારે મોજમાં જોવા જોઈએ એમ એટલે પડા રહે દરબારમાં આવી રીતે વર્ષો વયા જાય એના સાનિધ્યમાં રહેતા રહેતા આ તો ફકીરોની મહાપુરુષોની ઓલિયાઓની મસ્તી છે ક્યારે આવે કબ હુક લહેર દરિયાઓ કી તો બેડા પાર હો જાય એ મસ્તી આવી જાય મોજ આવી જાય ને એ ટાણે આપણે હાજર હોઈએ ને કોઈ પણ સ્થિતિમાં ત્યાં પડ્યા હોય ત્યારે બેડો પાર થઈ જાય ત્યારે આશીર્વાદ માંગવા ન પડે એટલે इधर भी नजर फिरा कमली वाले इधर भी नजर फिरा कमली वाले इधर भी नजर फिरा कमली वाले इधर भी नजर फिरा
उदारा मदीने उदारा मदीने मूला कमली वाले उदारा मदीने मूला कमली वाले इधर भी नजर हीरा कमली वाले मेरी इतनी इंतजा कुछ मेरा भला कमली वाले हुए कुछ मेरा भला कमली वाले मेरी इतनी इंतजा मेरी इतनी इंतजा है कमली वाले इधर भी नजर हीरा कमली वाले इधर
શોભી રહી છે નંદીની સવારી, શોભી રહી છે નંદીની સવારી, કરો ને કૃપા કલ્યાણકારી, હે શિવજી હર હર મહાદેવ, હર મહાદેવ, હે शब्द છે मुझे जामे उल्फत, मुझे जामे पीला कमली वाले, मुझे जामे उल्फत, मुझे जामे उल्फत पीला कमली वाले, पीला कमली वाले, पीला कमली वाले, पीला कमली वाले, इधर भी नजर पीला कमली वाले, इधर भी नजर पीला कमली वाले। मुझे तेरा रोजा
तेरा रोजा बता कमली वाले, मुझे तेरा रोजा बता कमली वाले, मुझे तेरा रोजा बता कमली वाले, इधर भी नजर, इधर भी नजर, ओ पापी, ओ पापी, ओ पापी, इधर भी नजर, इधर भी नजर, इधर भी नजर, इधर भी इधर भी नजर, मेरा कमली वाले, मेरी इतनी है, मेरी इतनी है इंतजा कमली वाले, इधर भी नजर, मेरा कमली वाले। અને છેલ્લે સતારસા બાપુ એવી માગણી કરે છે, બહુ સરસ વાત કરી છે, જે કાંઈ આપણે કરતા હોય બંદગી ધ્યાન ભજન, પણ એની ખબર ક્યારે પડે? એન્ડમાં છેલ્લે. એટલે સતારસા બાપુ છેલ્લે એવી ઈશ્વર પાસે, અલ્લાહ પાસે એવી માગણી કરે છે, માલિક પાસે એવી માગણી કરે છે, सतार हस्र में है सतार, सतार हस्र में सताजन, सतार हस्र में जब पूछे तेरा अवसर, જ્યારે ઇન્ટરવ્યુ લેવાય ને એની વાત કરી છે એમ. સતાર હસ્ર में સવારામ બાપાએ કીધું ને ઈ વેડા છે બહુ આકરી, હે ત્યાં નથી કાંઈ કાકાજીના હાથ, એ આય વાતો કરીએ એવું ત્યાં નથી હાલવાનું કાંઈ, એ તો આય મૂછે તા દેતા હોય ને પડાયું કરતા હોય, ત્યાં કઈ એવું ન હાલે. સવારામ બાપા કે નથી ન્યા કાકાજીના હાથ, હે ઈ વેડા છે બહુ આંકરી, કાઢીને જાજે તારું કપટ, સમરી લે હજી સાચા ધણીને. એવા મહાપુરુષોને કેટલું બધું દુઃખ થયું હોય, નર્તન સુધરે નફટ, એવા શબ્દ કઠોર કેવા પડ્યા ને કેટલું અંદર દુઃખ થતું છે, એવા શબ્દો કે જ નહીં, હે જેને શબ્દની અંદર મીઠાશ હોય, હે સતારસા બાપુએ લખ્યું છે, होवे पदम कदम में और बाकी अदा हो जिसकी, वो है फकीर पूरा पारस जबा हो जिसकी. સંતોના લક્ષણ બતાવ્યા છે, મહાપુરુષોના લક્ષણ બતાવ્યા છે, સાચા સાધુ કેવા હોય, સાચા ફકીર કેવા હોય, સાચા ઓલિયાઓ કેવા હોય, એના લક્ષણો બતાવ્યા. ઓ હે ફકીર પૂરા પારસ જબા હો जिसकी, होवे कदम पदम कदम में बाकी अदा हो जिसकी. જેવી રીતે જબુમાં અહીંયા બતાવ્યું ને, સાચા રે સંતોને માથે હોય ભક્તિ કેરા મોર. ખબર કેમ પડે? આપણી હારે જોઈ, આપણા જેવા જોઈ, આપણી જેમ જ ખાવે, આપણી જેમ પીવે, આપણી જેમ વ્યવહાર કરે, એટલે જ આપણે ભૂલ ખાઈએ
ફલાણા બાપુ એ આપણા જેવા. ફૂલ ત્યાં જ આપણે ખવાઈ જાય. પણ સંતોએ લક્ષણ બતાવ્યા. ખબર કેમ પડે? જબુમાં કે નિરખતા નેણા હરખે, મટી જાય મનની દોડા દોડ. જેના સાનિધ્યમાં આવવાથી આવા મોજના ફુવારા આવી જાય. અને ધજાની પૂંછડી જેવું ક્યાંય નિરાતે મન આપણને બે હક નથી લેવા દેતો. ભજનમાં જાઓ, સત્સંગમાં જાઓ, કથામાં જાઓ, ગમે ત્યાં જાઓ, પણ એ આપણને હક ન લેવા દે. હે એ મન તમારું ધામા ઉધામા બંધ થઈ જાય, મન શાંત થઈ જાય અને આંખો જરાક ભીની થઈ જાય ખૂણા, અને હૃદય પોરહાવા માંડે ને તો સમજવાનું કે આ સંત છે, આ સાચો સાધુ છે.